મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર ગંભીર શાબ્દિક પ્રહાર કર્યા છે। આમ આદમી પાર્ટીએ મારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું તેવો દાવો રાજુ કરપડાએ કર્યો છે અને કહ્યું છે કે ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાનો ખેલ નહીં ચાલે। ગોપાલ ઇટાલિયા 10 વર્ષ જૂના કેસની ફાઇલો બતાવીને ડરાવે છે। તમે એક રાજ્યમાં જ્યાં તમારી સરકાર છે ત્યાં તમે ખેડૂતના હિતમાં નિર્ણય નથી લેતા। વ્યક્તિગત કરતૂતોમાં સીધી વાત છે કે કેજરીવાલજીની નજીક જનારા જે પણ નેતાઓ હશે એને જાણી જોઈ ખતમ કરવાની કરતૂતો એક બે નેતાઓ કરે છે, એના મેં વારંવાર નામ આપ્યા છે। હું એવું કહીશ કે કોઈ પણ યાત્રા કરવા માટે જે પૈસા આવતા હોય છે તે અમારી પાસે સ્વાભાવિક છે। પૈસા ખેડૂતોના પૈસે, ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનોના ખર્ચથી અમે કરી શકશું। અમે એવા લોકો નથી કે અમે મોટી મોટી બસો મૂકી શકશું, માત્ર 5 લોકો આવે તેમ છતાંય બસના ખર્ચ આપી શકશું। અમે એવા લોકો નથી કે આખા ગુજરાતમાંથી કાર્યકર્તાને ભેગા કરવા માટે કરોડો રૂપિયાનું ફંડ વાપરી શકશું। સ્વાભાવિક છે કે જે લોકો, જે રાજકીય પાર્ટીઓ છે, રાજકીય પાર્ટી કોઈ પણ હોય, રાજકીય પાર્ટી કાર્યક્રમ કરે છે તો સ્વાભાવિક છે કે એને બહારથી ફંડ આવતું હોય છે। જ્યારે ખેડૂતના કાર્યક્રમ કરતા હોઈએ ત્યારે ખૂબ ફંડની અછત ઊભી થતી હોય, એટલે જ મેં મીડિયાના માધ્યમથી ખેડૂત આગેવાનોને, ખેડૂતોને વિનંતી કરી છે, સામાજિક આગેવાનોને વિનંતી કરી છે કે આ ખર્ચ બાબતના તમામ પ્રકારે સહયોગ આપવાની કોશિશ કરવામાં આવે। બરોબર।